જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, તમારા બધાનું અમારા બ્લોગમાં સ્વાગત છે। અને આજે છે રવિવાર, તો રવિવારનું જો સવારનું તો બધું કામ થઈ ગયું છે અને હવે બનાવવાની છે રસોઈ। જો રસોડામાં આવી ગઈ છું અને પાલક અહીંયા મૂકી છે ચડવા, પાલક પનીર બનાવવાનું છે। તો સરસ મજાનું જ્યુસ બનાવ્યું છે પાલક, બીટ અને ગાજરનું। જ્યુસ બની ગયું છે, દિનેશને આપી દઉં છું। દિનેશ ઉઠીને છે જ્યુસનો નાસ્તો કરશે, નહીં હેલ્ધી જ્યુસ। મિત્રો, આ તારક મહેતાનું જ્યુસ આવી ગયું આપણું। મિત્રો ખોટું બોલ્યા છે, આ સ્ટ્રોબેરીનો જ્યુસ તારક મહેતાનું ચાખો તો ખરી કેવું થયું। હા જો બીટ, પાલક અને ગાજર કેવું લાગે? નહીં સારું લાગતું? સૂર્યવંશી સારું છે મિત્રો। બીટ, પાલક ને ગાજરનો જ્યુસ શરીર માટે સૌથી હેલ્ધી છે। સૌથી પહેલો પ્રયોગ મારી ઉપર થયો છે, બરાબર છે ના? મેં ચાખ્યું એટલે આમ તો સરસ જ થયું છે, પીવા એવું છે, મસ્તીનો ટેસ્ટ છે। હંચા લીંબુ નાખીને બનાવ્યું છે એટલે વાંધો નહીં આવે મિત્રો। પી જાવ તો હવે ભગવાનનું નામ લઈને। બહુ ભાઈવું નથી લાગતું, પીતા નથી એટલે। જો અત્યારે જઈએ છીએ અમે ઢોકળા લેવા, ઢોકળા ખાવાનું મન થઈ ગયું ને એટલે ઢોકળા લઈ આવીને વઘારી નાખીશ। તો ચલો બજારમાં। જો મિત્રો, અમદાવાદની બોર્ડ આવી મસ્ત મજાની। બોર્ડની અંદર બોર્ડ, અમારી અમદાવાદની બોર્ડ। આમાં તો ક્યાંથી ક્યાંનો ક્યાં રસ્તો જાય, તો આવી રીતના બોર્ડ હોય। અહીંયાથી એમ થાય કે રસ્તો પૂરો થઈ ગયો, તો આટલો રસ્તો આવ્યો પાછો। આજે સવારના નીકળી ગયા છે અમે રવિવારે ઢોકળા લેવા। આ છે જો રાયપુર। તો અહીંયા જલારામ ખમણ લેવાય, અમે લાઈનમાં ઊભા છે ઢોકળા લેવા આવ્યા। એકદમ સરસ આવે છે ઢોકળા અહીંયા। પાત્રા મને કંઈ દેખાતું નથી, પાત્રા છે। આ છે ખાંડવી ઢોકળા, સેન્ડવીચ ઢોકળા ત્યાં છે। અરે આ બીજો ગાણ બની ના તો બંધ હતું। પહેલા આ બે ભાઈ પછી મને એવું છે એમ? બે ભાઈ નું તો આ ભાઈ તો પાછળ ભલે લઈ લે બીજી શું હા એ એમ બસ લીલવાની પદ્ધતિ છે। મારું આવી ગયું છે આ બધું, કચોરી, પછી સેન્ડવીચ ઢોકળા અને ખાંડવી। અને અહીંયા પાછળ રાયપુર દરવાજા એની અંદર થોડેક આવે ને ત્યાં જ આ મળે છે જલારામ ખમણ। એકદમ સરસ આવે છે, ભાવ પણ રીઝનેબલ છે। હા તો મિત્રો, આ જલારામના ખમણ લેવા હોય ને તમારે તો થોડાક વહેલા આવવું પડે। અત્યારે અમે આવ્યા છે નાળિયેર લેવા। જો નાળિયેરની લાવી છે। દિનેશ નાળિયેર પાણી પીવે, કેવું છે? મને તો બહુ જ મીઠું લાગ્યું, એવું સરસ છે ને। પીજા તમે પીસ ને આવી 40 રૂપિયા કે છે, 100 રૂપિયાના 3। જલારામ ખમણ લેવા હોય ને તો તમારે થોડુંક વહેલું જ આવવું પડે, કારણ કે બપોર સુધી જ હોય, પછી માલ ખલાસ થઈ જાય છે। એટલે જો વહેલા આવી અને લઈ જવાનું તો જ મળે અહીંયાથી। ટેસ્ટ સરસ છે અને ભાવ પણ રિઝનેબલ છે ત્યાં। જો અરે આ શું છે? ફૂલવડી ફેમસ છે, શંકર ફરસાણ, પાંચકુવા સાયકલ બજાર। આ બધું લઈ આવ્યા છે। આ છે કચોરી હતી 240 રૂપિયાની કિલો। અમારી જોડી કેવી લાગે? ચાવી સરસ। અને આ છે સેન્ડવીચ ઢોકળા। એમાં સેન્ડવીચ ઢોકળા છે 80 રૂપિયાના કિલો, અને આ વાટીદાળના ઢોકળા આ હતા 100 રૂપિયાના કિલો। અને આ છે ખાંડવી,
ખાંડવી હતી 120 રૂપિયાની કિલો. હાલો બધાય જમવા, ઢોકળા ખાવા. ચા કચોરી છે ને થોડી કાચી પાકી આવે એટલે પાછી તળવી પડે, તો તેલ મૂકી દીધું છે, હવે તળી લઉં. ચાલુ થઈ ગઈ. તો જો અહીંયા સેન્ડવીચ ઢોકળા વઘારાઈ ગયા છે. આ છે વાટીદારના ઢોકળા. ખાંડવી વઘારાઈ ગઈ અને આ તળાઈ ગઈ છે કચોરી. બની ગઈ છે છાશ અને આ જો હાલત રસોડાની. તો હાલો હવે લઈ લઈએ બહાર જમવાનું અને જમવા બેસી જાય. જમવાનું બધું બની ગયું છે અને દિનેશ જો પાછળ દેખાતા હોય તો ફોન જોવે છે બેઠા બેઠા. હાલો હવે જમવા બેસી જવું છે, જમી લઈએ. હાલો મિત્રો બધાય જમવા. આ તો અમે ખાલી ઢોકળા જ ગયા હતા, પછી કચોરી દિનેશને ખાવાનું મન થઈ ગયું ને એટલે કચોરી લીધી અને ખાંડવી તો ખાલી ટેસ્ટ કરવા પૂરતી જ લીધી છે. એવું છે, પણ ખાંડવી તો એટલી બધી ના ભાવી મને. ઢોકળા તો મારા ફેવરિટ જ છે. હાલો હવે જમી લઈએ. શાક રોટલી બનાવી હો. પ્રોપર ગુજરાતીનો નાસ્તો. ચલો મિત્રો જો થાળી થઈ ગઈ છે અને હવે જમી લઈએ. થાળી થઈ ગઈ છે તૈયાર. ખૂબ તો જાડો જોડ ભાઈ બધી ખબર પડે. હાલો જમવા. હાલો વિદો, હેલો. ભૂખ લાગી ને? અરે હાલ મને દીકો. દિનેશ તો જોઈએ બેસી ગયા છે. તો મિત્રો આ તો ખાવાનું જોઈને ભૂખ લાગે છે, તો ચલો જમવા. આજે છે તો શાક રોટલી, પણ જોડે ઢોકળા, ખાંડવી, કચોરી અને સેન્ડવીચ ઢોકળા અને છાશ. તો આજે આપણે આની લુફ્ત માણીએ જમવામાં. તો ચલો મિત્રો નાળિયેર પાણી પીવાય. એટલું સરસ નીકળ્યું ને, મીઠું મસ્તનો. હવે આ મલાઈ ખાવાની છે, મલાઈ કાઢી લે. તો જો મલાઈ કાઢી લીધી છે, ચલો મલાઈ ખાવા. કેવી લાગી હતી ને? તો ચલો મિત્રો અત્યારે હવે જઈએ છીએ અમે બહાર રવિવારે. હવે ખબર નહીં કઈ જગ્યાએ જાય, દિનેશ લઈ જાય ત્યાં જઈશું. 5 વાગ્યાના પાછા. હાલો તમને પણ અમારી સાથે લઈ જઈએ. આજે સન્ડે છે તો થોડોક આટો મારી આવી. મારે આ છે પધરાવવાનું. અહીંયા કુંડ રાખેલો હોય ને એમાં પધરાવી દેવાનું. તો પાછા આજે અમે આવી ગયા છે અહીંયા લો ગાર્ડન માર્કેટમાં. નેશનલ હેન્ડલૂમ લો ગાર્ડનમાં. તો મિત્રો પાછા અમે આજે આવી ગયા છે લો ગાર્ડન માર્કેટમાં. જો અહીંયા બહાર લાગી ગયું પાછું બજાર દિનેશ. જો અહીંયા લાગી ગયું છે, ત્યારે નહોતું. અમે અને પહેલાનો વિડીયો બતાવ્યો ને ત્યારે અહીંયા નહોતું બહાર. જો અહીંયા ચપ્પલ ને કુર્તી ને પૂરી પેન એવું બધું મળે છે. આટલી ફૂલ ટ્રાફિક છે. અહીંયા આખી બજાર લાગી ગઈ, ફૂલ ટ્રાફિક છે. આજે રવિવાર છે ને એટલે અમે આવી ગયા છે અહીંયા લો ગાર્ડન માર્કેટમાં. પાછળ છે બજાર. બધો 200, 250, 300 એવી રીતના ભાવ છે. મોટી વર્કમાં એકદમ સરસ સરસ ડિઝાઇન છે. જો આખી માર્કેટ છે. જો લઈ જાઓ મેડમ, લઈ જાઓ. 200 રૂપિયા, 200 રૂપિયા, 200 રૂપિયા. લઈ જાઓ મેડમ, લઈ જાઓ. 200 રૂપિયા. જો આવી મસ્ત મજાની કુર્તી અહીંયા ભાઈ પાસે મળે છે. આ આગળનો લો ગાર્ડનનો વિડીયો આવશે આવતીકાલે, તો જોવાનું ભૂલતા નહીં. અને આજનો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અમારી ચેનલને.
થેન્ક યુ ફોર વોચિંગ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મળીશું નેક્સ્ટ